પંચમહાલના ગોધરાના મોબાઈલ ટાવરમાં આગ. બામરોલી રોડ વિસ્તારમાં મોબાઈલ ટાવરમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આસપાસના લોકો પણ એકત્ર થયા અને આગ અંગેની જાણ ગોધરા ફાયર વિભાગને થતા ટીમ ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવાયો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હનીફ ભગત. હનીફ, ક્યારની આગ લાગેલી છે, અત્યારે શું સ્થિતિ છે? જે રીતના ગોધરા શહેરના બામરોલી વિસ્તાર મુખ્ય માર્ગ નજીક આવેલ જે ટાવરમાં આગ લાગી છે, આ જે ટાવર છે જીઓ કંપનીનો છે. મોબાઈલ ટાવરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને સ્થાનિકો દ્વારા ગોધરા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જે બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો છે. કુલ મળીને જે રીતે આગની ઘટના બની છે તેને જોતા સમય સૂચકતા વાપરી અને ફાયર વિભાગની ટીમ જે છે બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો છે. આ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. હનીફ, આભાર આપનો તમામ માહિતી બદલ.